અમારો શાક્ત ધર્મ તો અપનાવ્યો અને થઈ શકે એવો વિકસાવવામાં પ્રયાસો કરી રહ્યા છીએ, પણ માનવ ધર્મ જેના અનુસંધાને આ ટ્રેનિંગો આપીને માના આશીર્વાદથી મહৎ કાર્ય કરી રહ્યો છું, તો ગુરુદેવ તમારી જય, પરમ ગુરુદેવ તમારી જય, પરમેશ્વરી ગુરુદેવ તમારી જય, પરાત્પર ગુરુદેવ તમારી જય, ગુરુમંડળ દેવતા, સમગ્ર ગુરુમંડળ દેવતાની જય અને ગણપતિ મહારાજની જય. કાર્યક્રમને આપણે શરૂ કરી રહ્યા છીએ. માના હાથે દીપ પ્રાગટ્ય થયું છે. ચેરમેનની ખુરશીમાં પણ મા છે અને બંને સાઈડે આપણને પ્રકાશ આપનારા ગુરુ તત્વ છે. હું માનીશ કે આ કાર્યક્રમ યથાર્થ થશે. મારી આવેલી 36 બહેનોને યોગ્ય દિશા મળશે, યોગ્ય પ્રેરણાઓ મળશે, ત્યારે મારો કાર્યક્રમ સાર્થક થયો કહેવાશે. ફરી એકવાર ગુરુદેવ સમર્થ, ગુરુદેવ સમર્થ, ગુરુદેવ સમર્થ. તાળીઓના ગડગડાટથી આપણે વધારે છે, આપણું ગૌરવ છે. અને આ વર્ષે એમણે ખૂબ ઉર્મિઓ સાથે, આધ્યાત્મ સાથે, સ્પિરિચ્યુઅલ પાવર સાથે આ પ્રમુખ મળ્યા છે. કંઈક પરિવર્તન રચનાત્મક થવાનું છે એ અપેક્ષાઓ સાથે આપણે એમને હાર્દિક સ્વીકારીએ છીએ અને અનુયાયી બનીએ છીએ, અનુયાયી બનવાનો લાવો લઈએ છીએ. સાચી રાહ દેખાડનાર રસાયત દાદાના એક સરસ સ્વયંસેવક કહી શકાય એવા પંકજભાઈ નાયકનું પણ અહીંયા અમે સ્વાગત કરીએ છીએ. जिए तो क्या जिए तू जी ए दिल जमाने के लिए. તાળીઓથી અભિવાદન ચાલુ રાખીશું. તમારા બધાની થર્રાટી એમના હૃદય સુધી પહોંચવી જોઈએ. 36 છે પણ સિંહનું ટોળું છે, કાફી છે, 36 છે, ઘણું છે. જોરદાર તાળીઓથી અભિવાદિત કરીએ. ડોક્ટર અશોકભાઈ નાયક જે સન્માન આપવાના છે, સન્માન પત્રનું પહેલા વાંચન કરશે. આ બધી બહેનોની લાગણીઓને વાચા આપવાનો મેં એક નમ્ર પ્રયાસ કર્યો છે. ખાસ તો અમારા પ્રમુખ સાહેબ છાયાબેન અને બિપિનભાઈ, તો હું એમને આપવામાં આવી રહેલું આ સન્માન પત્ર સહેજ બે શબ્દ આપના સુધી પણ લાગણીઓને હું કદાચ ખરો ઉતર્યો છું કે કેમ. માનનીય શ્રી પ્રવીણભાઈ બબલદાસ ભોજક, પૂર્વ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી અમદાવાદ, આપશ્રીનો જન્મ નર્મદાબેન બબલદાસ ભોજક પરિવારમાં 15/9/39 ના રોજ થયો. માતા પિતા તથા સદગુરુ શ્રી સોમેશ્વર મહારાજની છત્રછાયામાં ઉત્તમ સંસ્કારોનું સિંચન થયું. ઉમદા વ્યક્તિત્વ, અનેરી કાર્યદક્ષતા, નિખાલસ સ્વભાવ, ભાતૃત્વ ભાવનાથી પરિવાર અને સમાજમાં વિશિષ્ટ ઓળખ બનાવી અને આ ગુણોથી જ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આપની પસંદગી થઈ. માત્ર પસંદગી જ નહીં, ઉત્તરોત્તર શ્રેષ્ઠ સ્થાન શોભાવ્યા. સામેથી જેમની ડિમાન્ડ આવતી હતી, મિત્રો એક વાત એ શીખવાની છે એમના જીવનમાંથી કે જો તમારો એટીટ્યુડ ઓકે હશે, જો તમારો વાણી, વર્તન અને વ્યવહાર ઓકે હશે, તો એમને યુનિયનના લીડર બનાવ્યા. એટલે ઉત્તરોત્તર શ્રેષ્ઠ સ્થાન શોભાવ્યા.
બુદ્ધિજીવી અને ચિંતનાત્મક સ્વભાવથી એડવાઇઝર ટુ મેયરની પણ વિશિષ્ટ સેવાઓ આપી સમગ્ર યુનિયનને સુસંકલિત કર્યું અને ખૂબ જ આદર સહિતની લોકપ્રિયતાને પામ્યા. માત્ર વ્યવસાય જ નહીં, નાયક ભોજક સેવા સંગઠન નિર્માણ એમણે એક આ સંગઠન બનાવ્યું હતું અને મહેસાણાને એમણે એનું બંધારણ પણ આપ્યું હતું. કેટલાક કારણોસર એ લુપ્ત થયું, પણ એમની પણ ઈચ્છા હતી જ્યારે હું એમને વ્યક્તિગત ઘરે મળવા ગયો ત્યારે કે એ સંગઠનને ફરીથી સુસંકલિત કરાય. તો આજે જ્યારે બિપિનભાઈ પ્રમુખ બન્યા છે ત્યારે એમની એ હૃદયની વાચાને પણ અપેક્ષાઓ રાખું કે બિપિનભાઈ સાહેબ કંઈક એને સાકાર કરવા પ્રયત્ન કરે, કારણ કે સંઘર્ષો તો આવવાના જ. કેટલીક વસ્તુઓ એવી છે, મેં તમને હમણાં પણ વાત કરી કે દરિયાના મોજાઓ વહાણને પાછું ઠેલશે અને વહાણનો એક ઉદ્દેશ છે કે એણે આગળ ગતિ કરવાની છે. તો હર્ડલ્સ તો આવવાના જ છે, ઇટ્સ કોલ્ડ લાઈફ. પણ એ એમની સ્વપ્નને સાકાર કરવા બિપિનભાઈ સંગઠિત થશે. અમે બધા એમની સાથે કાર્ય કરવા તૈયાર છીએ, ખડે પગે હાજર છીએ. તો 7 થી 8 વર્ષ સુધી એમણે આ સેવા સંગઠનના નિર્માણથી માંડીને જુદા જુદા ક્ષેત્રો ઉપર સ્થાન શોભાવીને સેવાઓ આપી છે. સ્વૈચ્છિક સંસ્થાઓમાં જાયન્ટ્સ ગ્રુપની ઇન્ટરનેશનલ કન્વેન્શનમાં પણ આપશ્રીએ ચેરમેન પદ રહી સમાજનું, રાષ્ટ્રનું અને આ શહેરનું પણ ગૌરવ વધાર્યું છે. કાર્યક્રમનું મેનેજમેન્ટ કર્યું અને રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું. શ્રેષ્ઠ વક્તા, ઉત્તમ કોઓર્ડિનેશન ના ઇન્ટરનેશનલ એવોર્ડો પણ આપણે મેળવ્યા. એટલું જ નહીં, આ સંસ્થાનો ઉદ્દેશ ગરીબ અને વંચિત લોકો માટે સેવા ને લોકભોગ્ય બનાવી એને સાકાર કરવા પોતાના તરફથી થઈ શકતા બધા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા. ખૂબ સુંદર અને યથાર્થ કાર્યક્રમો આપેલ છે. આ ઉપરાંત આપ શ્રી સોમેશ્વર આશ્રમ ભક્ત પરિવાર તથા બ્રહ્માકુમારીના ચિંતનાત્મક શિબિરોમાં શ્રેષ્ઠ ચિંતન, મનન, પ્રેરક અને સંકલનની સરસ સેવાઓ આપી છે. સમસ્ત નાયક ભોજક સમાજમાં આપનું વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિત્વને બિરદાવી અમો એટલે કે પ્રમુખશ્રી, આ મહિલા મંડળના પ્રમુખશ્રી અને અહીંયા પાર્ટિસિપેટ બધી બહેનો હર્ષ અને ગર્વની લાગણી અનુભવીએ છીએ. ઓમ એકેડમી ફોર એક્સિલન્સ અને સાથે આપણું સમસ્ત નાયક ભોજક મહિલા વિકાસ ટ્રસ્ટ એમને સન્માનિત કરે છે. બહેનો, 5 બહેનો અને બિપિનભાઈનો વિનંતી કરું કે આ એવોર્ડથી એમને નવાજે. જે આયોજક બહેનો છે મુખ્ય, એ બહેનોને વિનંતી કરું બિપિનભાઈની સાથે રહીને આપ એમનું સન્માન કરો. આપણી પાસે નવા યુવાન પ્રમુખ પણ અહીંયા છે જેઓ સમૂહ લગ્ન કરી રહ્યા છે. તો પરેશભાઈ પણ, વકીલ શ્રી પરેશભાઈ પણ સાથે રહેશે. જોરદાર તાળીઓથી અભિવાદિત કરીએ. અને જેટલું બહાર આવીશું, આપણું વ્યક્તિત્વ છતું કરીશું, ત્યારે આવી રીતે આપણને પણ સન્માન પત્રનું વ્યવસ્થા કરવાની થશે. તો વોટ આત્મનિર્ભર નારી શા માટે જરૂરી છે? કોણ જવાબ આપશે? ચલો, 1 by 1 હાથ ઉપર કરીશું, નહીં તો પછી 1 by 1 બધાને ફરજિયાત બોલવાનું. થોડોક સમય બાકી બધી ફોટોગ્રાફી બંધ કરી પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ વધારવા, પોતાની મહિલાની આગવી ઓળખ બનાવવા, આપણે ઓછો પાછળ માટે બીજા ઉપર નિર્ભર ના રહેવું પડે. હા, સ્વનિર્ભર થવા, સ્વાવલંબી થવા. બાળકોના સારા ઘડતર માટે એક નારી આત્મનિર્ભર હોવી જરૂરી છે. યસ, સરસ. ઘડતર માટે, પુરુષને સપોર્ટિંગ માટે, બરાબર, સપોર્ટ માટે. આપણે મજબૂત અને આત્મનિર્ભર હશું તો આ આવતી પેઢી પણ આત્મનિર્ભર અને મજબૂત સરસ. અનુયાયીઓ પણ ફોલો થાય એટલા માટે પણ જરૂરી છે બીજી પેઢીને જાગૃત કરવા. હા આપણી પોતાની એક અલગ પહેચાન હા, બનાવવા, નવી વિશેષ ઓળખ. હજારોમાં એક વ્યક્તિ ઓળખાઈ આવે. હા બેન. આત્મનિર્ભર એટલે કે મારામાં શું છે ને એને બહાર લાવીને સમાજને હા, એનો ઉપયોગ બેસ્ટ કરવાનો. બેસ્ટ, સરસ. જોરદાર તાળીઓથી અભિવાદન કરીએ. ચોકલેટ આપવાની વ્યવસ્થામાં એક મિત્ર મદદમાં રહેશો. જે બોલે છે એ બધાને ચોકલેટની પેલા શું કહેવાય અધિકારી છે. તો હું અપેક્ષા રાખીશ. ચલો, આ સિવાય કોઈને કંઈ કહેવું છે? હા બેન. હા, ઇન્ડિપેન્ડન્ટ બનવા માટે એટલે એને
સ્વાવલંબી, બરાબર છે. આ સિવાય કોઈને કંઈ કહેવું છે? હા, એટલે જીવનમાં ગમે તેવા વિષમ સંજોગો પરિસ્થિતિ આવે, હા. આત્મનિર્ભર હોઈએ હા. તો એનો આખો અલગ જ આત્મવિશ્વાસ હોય. હા, બરાબર છે. તમને પોતાનું સન્માન મળવું જોઈએ, તમારો હક મળવો જોઈએ. તમે માતા તરીકે, બહેન તરીકે, પત્ની તરીકે ઘણી બધી સેવાઓ કરી રહ્યા. થવાનું છે હા. ફ્યુચરમાં હા. એની આપણને કોઈ જ ખબર હા, નથી. હા, હા. એટલે એના માટે પ્રિકોશન હા, ઇઝ બેટર બરાબર. ધેન ક્યોર. સરસ. હંમેશા ચેતો નર સદા સુખી. તો તમે તમારા જીવનની નૈયા સુકાન, પહેલા એવું હતું કે આદમી સુકાન સંભાળે છે અને બહેનો ઘર સંભાળે છે. હવે એવું છે કે સમોવડી છે, એટલે બંને છેડેથી સુકાનને સંભાળ્યું છે. ત્યારે તમારે તમારા ડગલે ને પગલે, અને એમણે જે મુદ્દો કહ્યો એ કે આવનારા સમયમાં ક્યાંય કોઈ તકલીફ ના થાય એટલા માટે આત્મનિર્ભર બનવું ખૂબ જ જરૂરી છે. હા, 10,000 પગાર છે તોય ઘર ચાલે, 1.5 લાખ રૂપિયા પગાર છે તોય પણ ઘર તો ચાલે જ છે, પણ એવું નથી થતું કે આજે મને સંતોષ છે. હવે આપણે આ એષણાઓને સંતુષ્ટિ માટે લઈશું. Welcome to the clinic of Mr. Psycho. ચલો નાચી લઈશું, જરા ઊભા થઈ જઈએ. હલો, થઈ જઈશું પોતાની જગ્યા ઉપર ઊભા. ઇન્વોલ્વમેન્ટ જેટલું વધારે છે એટલી મજા આવશે. मेरी मर्जी. આનંદ મારો. તમને તો થાય Ladies છે. and gentlemen, welcome to the clinic of Mr. Psycho. કરજો વોલ્યુમ. ભાઈ એક વાત હા, ખરું ખરું. અહીંયાથી તમને થાય છે ને કે ઘર થોડું નાનું છે. બોલો, થાય છે ને? તો મારું કેવું એમ છે કે એમાં દુઃખી થવાની કોઈ જરૂર નથી. કેમ કહું તમને? આવું ખાલી તમને જ નહીં, મુકેશ અંબાણીને થાય છે. એટલે ચિંતામાં ના રહો, મૂંઝવણમાં ના રહો, આનંદમાં રહો, આનંદમાં રહો. મજા કરો ભૈલા અને મોજમાં રહો. તમને થાય છે ને કે કમર થોડી મોટી છે. તમને થાય છે ને કે હાઈટ થોડી ઓછી છે. તમને થાય છે ને કે પેટ સહેજ મોટો છે. તમને થાય છે ને કે વેટ થોડું વધુ છે. બોલો, થાય છે ને? તો મારું કેવું એમ છે કે આમાં દુઃખી થવાની કોઈ જરૂર નથી. કેમ કહું તમને? આવું ખાલી તમને જ નહીં, કતરીના કેફને થાય છે. એટલે ચિંતામાં ના રહો, મૂંઝવણમાં ના રહો, આનંદમાં રહો, આનંદમાં રહો. મજા કરો મહિલા. ઓકે, બધાને પણ અપેક્ષાઓ છે કે હજુ થોડું વધારે કમાઈ લઈએ, પણ ફરી એકવાર યાદ દેવડાવો કે પેલી નટ જે દોરી પર ચાલે છે, મારા અને મારા બધાના પિતાએ ખૂબ ખૂબ સંઘર્ષ કર્યો છે. ત્યારે એ ઘરના છત્રછાયાની અંદર આપણે આનંદથી નિશ્ચિંત રીતે રહી શકીએ છીએ. પછી એ પિતાને આપણે જ્યારે પિતૃગૃહે મૂકવાનો આવે અને એમને વૃદ્ધાશ્રમમાં મૂકવા જઈએ, ત્યારે એ પિતાને શું સ્થિતિ થાય છે એની કલ્પના જ્યારે આપણે પિતા બનીશું, જ્યારે આપણને મૂકી જશે, ત્યારે આપણને દરેકને થશે. તો બહેનો, ખાસ અપેક્ષા રાખીશ સમાજના પુનરુત્થાન માટે, આપણા સમાજમાંથી કોઈ પણ પિતા વૃદ્ધાશ્રમમાં ના જાય એની કાળજી, સંતુલન તમારે જ રાખવાનું છે. તમારા સસરા એ જ તમારા પિતા છે, તમારા પિતા તો તમારા છે જ. માટે ખૂબ અપેક્ષાઓ રાખીશ કે જેને સંઘર્ષથી તમને સિંચ્યા છે એવા પિતાનું જતન કરીએ. માથી સંસ્કાર મળ્યા છે, હું તમારી વચ્ચે બોલી શકું છું,
મારી માં એ મારો સર્વશ્રેષ્ઠ ગુરુ છે. તો તમે પણ માં છો અને તમારા બાળકનું એટલું સુંદર સિંચન કરો કે જેથી કરીને એ જ્યારે પણ આગળ જાય. બાકર બચ્ચા હજાર હજારે બેચારા, સિંહણ બચ્ચું એક હજારા. એ સિંહનું બચ્ચું બને, હજારોમાં ઓળખાય, આગવું એનું વ્યક્તિત્વ હોય અને શ્રેષ્ઠ, સરળ અને એની અંદર કોઈ પણ પ્રકારની ખામીઓ ના હોય. ફરી એકવાર યાદ કરાવો કે લાગણીઓથી આજે થોડુંક ચલાવશો તો કાલે થોડુંક વધારે જે એની પેલી વિકાસ છે એને પોષણ મળશે. તો લાગણીઓને લાલ આંખ આ બાજુની રાખીને આ બાજુની પ્રેમની રાખીશું અને એ રીતે સિંચન કરીશું તો આપણું બાળક શ્રેષ્ઠ આ દેશનું નાગરિક બનશે. બાકી જો બચા હૈ વો દુનિયા સિખા દેગી. સમય સમય આપણને બધું જ શીખવા મળે છે. નેક્સ્ટ પેજ. હવે આપણે મી ચાર્ટ બનાવવાનો છે. તમને તમારી કીટમાં 6 પાનાની એક બુક આપવામાં આવી છે. એ બુકમાં તમે બહેનો છો એટલે મારે કંઈ કહેવાનું નથી. 6 સેન્સ તમારી પાસે છે. એક કાગળ જાડો છે, એક કાગળ પાતળો છે. એટલે પહેલો જે કાગળ છે એ લખવા માટે છે, જાડો કાગળ છે એ આ શીટ બનાવવા માટે છે. તમે તમારું આઈડેન્ટિટી કાર્ડ મેળવ્યું છે એ કાર્ડની અંદર સરસ અક્ષરથી તમારા નામનું લખાણ કર્યું છે. ગિરીશભાઈ ભોજકે જોરદાર તાળીઓથી અભિવાદિત કરીએ. ગિરીશભાઈએ તમારી બધાના માટે આ સરસ ક્રિએટિવિટી નામનું લખાણ કરી આપ્યું છે અને સર્ટિફિકેટ પર એમણે નામ લખી આપ્યું છે. હવે તમારે તમારો મી ચાર્ટ બનાવવાનો છે. હું કોણ? પ્રશ્ન છે, પહેલો પ્રશ્ન છે મારું નામ. જાડા કાગળમાં આપણે લખવાનું છે. ઉપર હેડિંગ બાંધીશું મી ચાર્ટ. મી ચાર્ટ. એક સરસ ક્લિપ પાછી આપણે લીધી છે. તમારા મનમાં એક સ્વપ્ન બેને જોડાયું છે 40 કાઉન્ટરનું. એના માટેની કન્ડિશન બનાવી દીધી, ક્રાઇટેરિયા આપી દીધો છે. હવે તમારે એક્ટિવ થવાનું છે. ઓકે. सब्बे बारी. हाँ बस. सबसे प्यारी. अरे वाह, सबसे न्यारी. चलो नवो क्रिएटिव कोई नहीं केવું છે. हम सर्व सबसे है आपके आभारी. आपके आभारी. अरे वाह. આપણે સંગીત નાયકના દીકરા દીકરીઓ છે એટલે લોહીમાં જ વસેલું છે. અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીના દેહમાં ચિત્ર
પ્રાણ સમાયુક્ત પચામ નન્નમ ચતુર્ભુજ. સરસ મજાની સ્વરમ આપણે લઈએ પહેલા હાથથી તાળી પાડીને આપણે સંગીત આપશું મારી સાથે સાથે, કારણ કે નારીની વાત આવે ને એટલે મને બધા બહેનોનું બહુ સરસ પ્રેઝન્ટેશન, બહુ સરસ મોટિવેશન માટેની વાતો હતી, બિઝનેસ માટેની વાતો હતી, હું જ્યાં છું ત્યાંથી ઉપર ઉઠવાની વાત હતી. આ બધું ત્યારે આપણે જૂના કાળની અંદર જોઈએ ને તો આપણા ઘરમાં આપણા મૃતકોના ફોટા લગાવતા. કદાચ એનાથી આગળના કાળની વાત કરીએ ને તો રામ, લક્ષ્મણ કે જાનકી એનો ફોટો હોય, કે કૃષ્ણ પરમાત્માનો ફોટો હોય. એનાથી આગળ વાત કરીએ તો શિવાજી મહારાજથી માંડી સારા સારા તો કેમ એ લગાવતા હતા. તો મારા ઇન્સ્પિરેશન માટે કંઈક જરૂરી છે અને એની આપણે ચર્ચાઓ કરી. તો સાથે આપણે તાલબદ્ધ એક વસ્તુ ગાઈશું સાથે. સીતા ગીતા કુંતાની આ સંસ્કૃતિ અસ્મિતાની. તાળી બધા પડે, બધાની તાળી પડવી જોઈએ, એની તો થાળી નહીં બની. પહેલા થોડું ખાવું હોય તો ખાઈ લઈએ. તો મોટેથી એવા જ આપણે નાયક છીએ. હા, અમૃત હોટલવાળા પંજાબી છે, એમને ખબર પડવી જોઈએ કે નાયકનું ફંક્શન છે. સીતા ગીતા કુંતાની આ સંસ્કૃતિ, સીતા ગીતા કુંતાની આ સંસ્કૃતિ, આ સંસ્કૃતિ અસ્મિતાની. આ ભૂમિના કઈ અબળાને, આ ભૂમિના કઈ અબળાને, આ ભૂમિના કઈ અબળા, આ શૌર્ય ભૂમિ છે પ્રબળાની, આ શૌર્ય ભૂમિ છે પ્રબળાની. તો કેવી છે આ જે જન્મ દુર્લભમ ભારતે જન્મ કેવી છે? આપણે નારી છીએ એટલા માટે. જન્મી મહિષાસુર મારના. તાળી મનીષા તાળી પાડો. જન્મી મહિષાસુર મારના. એ સાથે જન્મી મહિષાસુર મારના, તો કોઈ જે સંતારનાર. જન્મી મહિષાસુર મારનાર, તો કોઈ જે સંતારનાર. કોઈ જન્મી મીરા મસ્તાની, કોઈ જન્મી મીરા આ સંસ્કૃતિ અસ્મિતાની. કુંતામાં ભારતની વીજળી, કુંતામાં ભારતની વીજળી. દુઃખોમાં પણ એ ના પીગળી. શિરમોર ખરી સુરવીરતાની, શિરમોર ખરી સુરવીરતાની આ સંસ્કૃતિ અસ્મિતાની. ચલે કોઈ સાવિત્રી અમને રોકે. આ એવા બહેનો છે પોતાના પતિને યમના દ્વારેથી પાછળ લઈ આવે તો બીજા શું વાત છે? ગમે તે આપો, તમે જ્યાં 5000 વર્ષ સુધી પાણી નીકળવાનું નથી એવા પ્રદેશની અંદર સબમરીન વેચી આવે એવી અમારી બહેનો છે કે સબમરીને 5000 ફૂટ પાણી જોઈએ અને એવી બહેનો છે. એટલે અશોકભાઈ ખાસ તો કોઈ સાવિત્રી અમને રોકે, ના એ દુઃખોથી ઉત્કંપે, ના એ દુઃખોથી ઉત્કંપે. સાચી એ શક્તિ સ્થિરતાની, સાચી એ શક્તિ સ્થિરતાની. આ સંસ્કૃતિ અસ્મિતાની. આ ભૂમિના કઈ અબળાની, આ શૌર્ય ભૂમિ છે પ્રબળાની. ખૂબ ખૂબ આભાર. અને ડૉક્ટર અશોકભાઈ અને આભાર સાહેબ અહીંયા જે પણ અગ્રગણ્યો છે એને 5 મિનિટ માટે મને તક આપી.
સંસ્થા વતી આપ સૌનો આભાર માનું છું. આયોજકોનો પણ આભાર, અમને અહીં બોલાવ્યા એ આયોજકોનો પણ ખૂબ ખૂબ આભાર. અને બહુ સુંદર કાર્યક્રમ થયો. આવા જ ઉત્સાહથી બધા ભાગ લેતા રહેજો અને ઉત્તરોત્તર પ્રગતિ કરો. અને જેમ રિજેક્ટ બ્રાન્ડ છે પાપડનું, એવી તમારી પણ કોઈ એક સરસ બ્રાન્ડ ઊભી થાય એ દિશામાં કામ કરજો. અને પરફેક્શન, ક્યાંય કંઈ કચાશ નહીં જોઈએ એવા વિચારથી, એવા નિર્ણયથી, એવી ભાવનાથી જો કામ કરશો તો તમારી બ્રાન્ડને ઉત્તમ બ્રાન્ડનું પારિતોષિક મળશે એનો મને વિશ્વાસ છે. આપ સૌ પ્રગતિ કરો અને આનંદ કરો એવી ઈશ્વરને પ્રાર્થના.